નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એક નવું ચેપ્ટર ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનોમાંથી. એક આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આપણે એક ચેપ્ટર ભણી ગયા, એમાં હેલો આલ્કેન હેલો એરિન હતું, જેમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન આપેલું હતું. હવે આપણી પાસે જે ઓર્ગેનિકના બે ચેપ્ટર છે આગળના, ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજન છે, એમાંથી એક આલ્કોહોલ ફિનોલ ઇથર ઉપર આપ્યું છે, બીજું આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને વ્યુત્પન્ન ઉપર આપેલું છે. બંને ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર્સનું વેટેજ પણ સારું એવું છે. એન્ટ્રન્સ એક્ઝામ, બોર્ડની એક્ઝામમાં આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન દર સાલ પૂછાતા હોય છે. ચેપ્ટર્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપેલું છે, પણ એના માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. બરાબર, ક્વેશ્ચનને પૂરેપૂરા તમારે ટોપિકને સમજવા પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. એના રિલેટેડ MCQs બધા જે ક્વેશ્ચન્સ હોય છે એ બધા તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો પડશે. તો આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે યુનિટ નંબર 11 આપેલું છે. ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં પહેલો ભાગ આપ્યો છે, એમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન. હવે ક્વેશ્ચન્સ આની અંદરથી ઘણા બધા પૂછાય છે. જેમ જેમ ટોપિક આવશે ત્યાં હું તમને બતાવતો જઈશ કે કયા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એટલે આપણે સમયને બગાડતા સીધા આપણા ચેપ્ટર ઉપર જતા રહીએ. જુઓ, ચેપ્ટરનું ટાઇટલ આપ્યું છે, એમાં સૌથી પહેલાં કીધું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. મતલબ જનરલી તમે એક વસ્તુ તો ભણીને આવ્યા છો કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો એ કાર્બનિક સંયોજનમાં કોઈ ચોક્કસ ક્રિયાશીલ સમૂહ પણ હાજર હોય છે. સૌથી પહેલાં આપણે હાઇડ્રોકાર્બનની જ્યારે વાત કરીએ કે હાઇડ્રોકાર્બન આપેલો હોય તેમાં કાર્બન અને હાઇડ્રોજન દ્વારા બનેલા સંયોજન હોય. હવે એ હાઇડ્રોકાર્બન સંયોજનમાંના હાઇડ્રોજનનું જો વિસ્થાપન અન્ય કોઈ ક્રિયાશીલ સમૂહ વડે થતું હોય તો એ શું કહેવાય? કાર્બનિક સંયોજન બની જતું હોય છે. હવે એવા જ કોઈ 3 કાર્બનિક સંયોજન વિશે અહીંયા આપણને પોઈન્ટ સમજાય. તો પહેલાં આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય અને ઇથર કોને કહેવાય એને સમજવાનો પ્રયત્ન કરીએ. જનરલી આપણી પાસે હાઇડ્રોકાર્બન છે આપેલો, આલ્કેન આપેલો હોય, આલ્કીન હોય અથવા આલ્કાઇન, કોઈ પણ હાઇડ્રોકાર્બન આપેલો હોય. હવે એ આલ્કીન કે આલ્કાઇન મતલબ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી જ્યારે સંતૃપ્ત કાર્બન આપેલો હોય, સંતૃપ્ત કાર્બન કોને કહી શકાય? તો જેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય, sp2 અને sp હોય તો એ અસંતૃપ્ત, મતલબ જેમાં દ્વિબંધ કે ત્રિબંધ આપેલો, પાઇબંધ આપેલો હોય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો જ્યારે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનમાંના સંતૃપ્ત કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય ત્યારે મળતા સંયોજનને આપણે આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ શું કહેવા માગે છે કે આપણી પાસે હાઇડ્રોકાર્બન આપેલું છે. હવે એ હાઇડ્રોકાર્બન સંયોજન જે આપ્યું છે એમાં પણ એવું કહે છે કે જે સંતૃપ્ત કાર્બન હોય, સંતૃપ્ત કાર્બન મતલબ જેનું સંકરણ શું હોય? sp3, એની પાસે જે હાઇડ્રોજન અહીંયા જોડાયેલો હોય. બરાબર, જનરલી સમજવાનો પ્રયત્ન. કોઈ પણ આ હાઇડ્રોકાર્બન સંયોજન છે જેમાં સંતૃપ્ત કાર્બન એટલે sp3 કાર્બન આપે, એનો જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કોના દ્વારા થતું હોય? હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા. તો જે સંયોજન મળે છે એને જ આપણે આલ્કોહોલ તરીકે નામ આપીએ છીએ. તો મતલબ આલ્કોહોલ એટલે શું? તો જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનમાંના સંતૃપ્ત કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો મળતા સંયોજનને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણથી સમજીએ. જુઓ, હાઇડ્રોકાર્બન હતો આપણી પાસે CH4, મિથેનમાંથી sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવો એટલે CH3OH બનશે. તો આ મિથેનોલ બની ગયું, એને આપણે એક આલ્કોહોલ તરીકે નામ આપીએ છીએ. એ જ પ્રમાણે CH3 ઇથેન, બંને કાર્બનનું સંકરણ sp3, એમાંથી કોઈ એકનું હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરાવો તો મળતું સંયોજન છે એ પણ આલ્કોહોલ તરીકે ઓળખાય. દાખલા તરીકે ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH3. હવે અહીંયા કાર્બન છે sp3 છે અને આ જે કાર્બન આપ્યા છે બંને sp2 કાર્બન છે, એટલે ધ્યાન રાખજો. તો આ સંતૃપ્ત કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો મળતા સંયોજનને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આલ્કાઇન પણ અહીંયા હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો આ sp3 કાર્બન, sp કાર્બન છે.
તો આ કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન CH ટ્રિપલ બોન્ડ C CH2OH, તો આ જે સંયોજન મળે છે એને શું કહી શકાય? આલ્કોહોલ સંયોજન કહી શકાય. તો તમારા મનમાં પ્રશ્ન એવો થાય કે સર sp2 કાર્બન હોય તો કેમ ના કહી શકાય? કહી શકાય ખરો આલ્કોહોલ, પણ એ આલ્કોહોલ સંયોજનો સ્થાયી રહેતા નથી. તરત જ ટોટોમેરિઝમની પ્રક્રિયા દર્શાવી દે છે અને એમાંથી આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનો બનાવે છે. આગળ ટોપિક આવે એટલે હું સમજાવું. એની જગ્યાએ માની લો કે સંયોજન આ રીતે પણ આપેલું હોય, આલ્કાઇલ બેન્ઝીન તરીકે ટોલ્યુઇન છે. ટોલ્યુઇનનો આ કાર્બન sp3 છે, આ જે કાર્બન છે sp2, બધા કાર્બન sp2 દર્શાવેલા છે. અને એમાંથી સંતૃપ્ત કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો મળતા સંયોજનને આપણે આલ્કોહોલ તરીકે નામ આપીએ છીએ. તો આ આપણી પાસે સિમ્પલ ડેફિનેશન આપેલી છે, પણ ડેફિનેશનમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આલ્કોહોલ સંયોજનો એ જ સ્થાયી છે કે જે sp3 કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો, મતલબ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 હોવો જરૂરી છે. એ આલ્કોહોલ સંયોજનો આપણી પાસે સ્થાયી સ્વરૂપમાં જોવા મળતા હોય. ત્યાર પછી બીજા નંબરમાં કહે છે ફિનોલ કોને કહી શકાય? તો ફિનોલ માટે તો એકદમ ઇઝી પોઈન્ટ છે કે જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન આપેલો હોય, મતલબ બેન્ઝીન પોતે જ, બેન્ઝીન રિંગ આપેલી છે, એરોમેટિક હાઇડ્રોકાર્બન પર જે 6 હાઇડ્રોજન છે, બરાબર, તમે આનું સૂત્ર લખો છો C6H6, તો દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન છે. હવે જે કાર્બન આપેલા છે દરેક કાર્બનનું સંકરણ અહીંયા શું છે? sp2 હાઇબ્રિડાઇઝેશન છે. તો બધા જ કાર્બન sp2 આપેલા છે. બેન્ઝીનમાં રહેલો દરેકે દરેક કાર્બન sp2 સંકરણ દર્શાવે છે. એમાં રહેલો જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય, મતલબ એરોમેટિક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય, અથવા બેન્ઝીન રિંગના કાર્બન સાથે સીધો હાઇડ્રોક્સિલ સમૂહ જો જોડાયેલો હોય તો તેવા સંયોજનોને ફિનોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણી પાસે આ ફિનોલ માટેની વ્યાખ્યા આપી છે. હવે અહીંયા આમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આપણી પાસે આલ્કોહોલ સંયોજન હતું. આલ્કોહોલમાં મેં અહીંયા જનરલી હાઇડ્રોકાર્બનની વાત કરી છે. હાઇડ્રોકાર્બન અહીંયા જોડાયેલો હોય તો હાઇડ્રોકાર્બન હોય તો આપણે એને સામાન્ય રીતે RH તરીકે હું દર્શાવી શકું છું. એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કર્યું એટલે સંયોજન મળી ગયું આલ્કોહોલ. હવે જ્યાં R બરાબર જે છે એ R બરાબર ત્યાં આલ્કાઇલ શૃંખલા પણ હોઈ શકે છે, આલ્કિનાઇલ પણ હોઈ શકે છે અને આલ્કાઇનાઇલ પણ હોઈ શકે છે, અથવા એર આલ્કાઇલ સમૂહ પણ પોસિબલ છે. કઈ રીતે કહેવા માંગુ છું સમજો. માની લો કે આ શું છે આપણી પાસે આલ્કીન. આલ્કીન આપેલો હોય તો આલ્કીનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે ક્રિયાશીલ સમૂહ કયો બની જાય? આલ્કાઇલ સમૂહ. જો આલ્કીન આપેલો હોય, અહીંયા આપેલો છે, આલ્કીનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો જે ક્રિયાશીલ સમૂહ બને આલ્કિનાઇલ કહેવાય. આલ્કાઇન આપેલો હોય તો આલ્કાઇનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો એને આલ્કાઇનાઇલ તરીકે ઓળખવામાં. અને જો આલ્કાઇલ એરાઇલ પ્રકારનું સંયોજન આપેલું હોય, આલ્કાઇલ અને એરાઇલ પ્રકારનું સંયોજન આપેલું હોય તો એમાંથી જે ક્રિયાશીલ સમૂહ બને એને એર આલ્કાઇલ ગ્રુપ અથવા એરાઇલ આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ એરાઇલ અથવા એર આલ્કાઇલ જ મોટા ભાગે આપણે શબ્દ યુઝ કરીએ છીએ. તો એવો સમૂહ બનતો હોય ત્યારે એના દ્વારા મળતા સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ આ પ્રકારના મળતા હોય. તો આલ્કોહોલ તરીકે આરની જગ્યાએ જરૂરી નથી કે દરેક જગ્યાએ આલ્કાઇલ સમૂહ જ હોય, આમાંથી કોઈ પણ હોઈ શકે છે. હવે આલ્કીન હાઇડ્રોકાર્બન જો આપેલો હોય તો આલ્કીન હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર આપણે CnH2n+2 તરીકે દર્શાવીએ છીએ. એમાંથી તમે હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કર્યું, CnH2n+1 થયું અને એની જગ્યાએ તમે કોને જોડી દીધો? ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહને ગોઠવીએ છીએ. હાઇડ્રોક્સિલ સમૂહને જો ગોઠવીએ તો CnH2n+1 × OH. આ એનું આલ્કોહોલ શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર થઈ જાય. અથવા તો પછી જેવો હાઇડ્રોજન તમે અહીંયાથી દૂર કરો તો હાઇડ્રોક્સિલ સમૂહ એવો હાઇડ્રોજન લઈને એને પાછો આપી દો તો CnH2n+2 × O પણ આલ્કોહોલ શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર થઈ શકે છે. તો તમારે ક્વેશ્ચન એક આ અહીંયાથી યાદ રાખવાનો છે. આલ્કોહોલ શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર જે આપણી પાસે બે આવશે. એક સૂત્ર તમે CnH2n+1 × OH દર્શાવી શકો છો
અથવા બીજું સૂત્ર છે CnH2n+2 O તરીકે પણ દર્શાવી શકાય છે. બરાબર, આ ક્વેશ્ચન આપણો સૌથી પહેલો અહીંયાથી છે. હવે આના પરથી આપણે સમજવાનું છે કે ઈથર કોને કહી શકાય છે. બરાબર, ઈથર પહેલાં સમજીએ. હવે તો આપણી પાસે જે આલ્કોહોલ સંયોજન છે એને સામાન્ય રીતે આપણે ROS તરીકે બતાવીએ છીએ. આલ્કોહોલ અને જો ફિનોલ હતું તો ફિનોલમાં આપણે બતાવ્યું હતું એરોમેટિક રિંગ પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એને આપણે AROS તરીકે દર્શાવતા હોઈએ છીએ. ક્લિયર? ચલો, હવે જ્યારે આલ્કોહોલ અને ફિનોલ માં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન, આનું વિસ્થાપન અન્ય કોઈ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થતો હોય અથવા એર આલ્કાઇલ ગ્રુપ વડે પણ થતો હોય તો જે સંયોજન મળે છે એ જ સંયોજનને આપણે ઈથર સંયોજન તરીકે નામ આપે છે. ફિનોલમાં રહેલા હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય કોઈ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનોને ઈથર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આપણી પાસે આ ઈથરની ડેફિનેશન આવે કે આલ્કોહોલ અથવા ફિનોલ છે એના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય કોઈ આલ્કાઇલ સમૂહ વડે કરો, અન્ય કોઈ એરાઇલ સમૂહ વડે કરો અથવા એર આલ્કાઇલ સમૂહ વડે કરી નાખો તો જે સંયોજન મળે છે એ સંયોજનોને આપણે ઈથર સંયોજનો તરીકે નામ આપીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણથી જુઓ, આપણી પાસે આલ્કોહોલ હતો CH3O છે, એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન CH3O CH3 વડે કરી નાખ્યું તો આ શું બની ગયું? ઈથર. આની જગ્યાએ ધારો કે CH3O C2H5 વડે કરી નાખ્યું તો અહીંયા શું બની ગયો? ઈથર. અથવા તો ધારો કે એની જગ્યાએ એરોમેટિક રિંગ જોડાયેલી હોય તો CH3O C6H5 તો આ પણ સંયોજન જે મળે છે એને ઈથર તરીકે નામ આપીએ છીએ. ફિનોલ જો આપેલો હોત તો ફિનોલ સંયોજન છે, ફિનોલમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય કોઈ આલ્કાઇલ સમૂહ વડે કરી નાખો C6H5OCH3 તો આને પણ ઈથર કહી શકાય. એરોમેટિક રિંગ જોડી દો એની જગ્યાએ તો એને પણ આપણે ઈથર તરીકે નામ આપી શકીએ છીએ. તો આવા જે સંયોજનો છે ને આપણે ઈથર તરીકે ઓળખીએ છીએ. હવે જે બીજો ક્વેશ્ચન છે કે આલ્કોહોલ અને ઈથર, આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના બંધારણીય અને એમાં પણ ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. એક આપણે ક્વેશ્ચન અહીંયાથી ધ્યાન રાખવાનું છે. એટલે તમારો જે બીજો ક્વેશ્ચન છે અહીંયાથી પૂછાતો હોય છે કે આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના કયા પ્રકારના સમઘટક છે. તો જો એક્ઝામ્પલ પરથી સમજીએ. દાખલા તરીકે ઈથર સંયોજન છે CH3O CH3 તો અણુસૂત્ર થયું C2H6O. આલ્કોહોલ 2 કાર્બન ધરાવતો CH3CH2OH જેનું પણ અણુસૂત્ર C2H6O થાય છે. અણુસૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય તો એને કહેવાય બંધારણીય સમઘટકો. કોના કારણે અલગ પડ્યા? એમાં રહેલા ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે. અને એટલા માટે જ આ બંને એકબીજાના શું કહી શકાય? ક્રિયાશીલ સમૂહ સમઘટક. જો સમઘટકો હોય તો એમના અણુસૂત્રો પણ સમાન હોય તો એના સામાન્ય સૂત્ર પણ સમાન હોઈ શકે. સામાન્ય સૂત્ર સમાન હોય તો આપણી પાસે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર તો આ છે જ CnH2n+1 સાથે સાથે બીજું સૂત્ર છે CnH2n+2 તો તમારે હવે ધ્યાન રાખવાનું કે આ બેમાંથી ઈથર માટે કયું વાપરી શકાય? તો ઈથર હોય ત્યારે હંમેશા એમાં ઓક્સીક્રિયાશીલ સમૂહ હાજર છે એ હોવો જરૂરી છે. તો અહીંયા આપણી પાસે એક આ સંયોજનનું સૂત્ર બતાવેલું છે.
આ જે સૂત્ર આપેલું છે એ સૂત્ર તમે પર્ટિક્યુલર કોના માટે વાપરી શકો છો? ઇથર માટે વાપરી શકો. ઇથર માટે તમે આ સૂત્ર ન વાપરી શકો. આલ્કોહોલ માટે બંને સૂત્રો વેલિડ છે ખરા, પણ ઇથર માટે માત્ર CnH2n+2 O તરીકે દર્શાવી શકાય છે. તો એક બીજો ક્વેશ્ચન આપણી પાસે આ છે, આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર કયું કહી શકાય? ઇથર સંયોજનો અને આલ્કોહોલ સંયોજનો એકબીજાના કયા પ્રકારના સમઘટકો દર્શાવેલા છે એના વિશે આપણને માહિતી આપેલી છે. તો આ પહેલો પોઈન્ટ આપણો ઇન્ટ્રોડક્શનમાં અહીંયા સમજાવેલો છે. આ રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે શું? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાંના સંતૃપ્ત કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય તો મળતા સંયોજનોને આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે છે. આલ્કોહોલને સામાન્ય રીતે ROS તરીકે દર્શાવવામાં આવતો હોય, જ્યાં R બરાબર આલ્કાઇલ, આલ્કિનાઇલ, આલ્કાઇનાઇલ અથવા એર આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોઈ શકે છે. પણ જે કાર્બન હશે એ કાર્બન કેવો હશે? sp3 હાઇબ્રિડાઇઝ હશે. આલ્કોહોલ શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n+1 અથવા CnH2n+2 O તરીકે દર્શાવી શકાય. ફિનોલ કોને કહી શકાય? તો જ્યારે એરોમેટિક રિંગ પરના કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થયેલું હોય અથવા બેન્ઝીન રિંગ પરના હાઇડ્રોજનનું સીધું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય કે મળતા સંયોજનોને ફિનોલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ફિનોલને સામાન્ય રીતે AROS તરીકે દર્શાવી શકાય. ફિનોલ શ્રેણીના સંયોજનો માટેનું આવું કોઈ સામાન્ય સૂત્ર આપણે વાપરતા નથી, બરાબર, કારણ કે બહુ ઓકવર્ડ પડે એ બનાવવામાં. ચલો, ત્યાર પછી અહીંયા કીધું કે ઇથર કોને કહી શકાય? તો જ્યારે આલ્કોહોલ અથવા ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય આલ્કાઇલ પોસિબલ છે, બંને સમાન પણ હોઈ શકે છે, બંને જુદા જુદા પણ હોઈ શકે છે. આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનોને ઇથર તરીકે નામ આપવામાં આવતું હોય. અને ઇથર અને આલ્કોહોલ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, કારણ આલ્કોહોલ અને ઇથર બંને જે આપ્યા છે એના અણુસૂત્રો સમાન છે, બંધારણીય સૂત્રો અલગ છે, એટલે એકબીજાના બંધારણીય સમઘટક કહી શકાય. પણ સાથે સાથે એમાં બંધારણ જે અલગ પડે છે ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે, અને એટલા માટે આ બંને એકબીજાના ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવતો હોય. બરાબર, તો આ પહેલાં તમારા 3 ક્વેશ્ચન અહીંયા MCQ સ્વરૂપમાંથી મળી શકે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે આપેલા છે એમાં આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ આવે છે. એ વર્ગીકરણને આપણે પહેલાં સમજીએ. ચલો, નેક્સ્ટ ટોપિક છે આગળ આલ્કોહોલનું વર્ગીકરણ. હવે જે આલ્કોહોલનું વર્ગીકરણ આપ્યું છે આપણને બે રીતે સમજાવશે. એક વર્ગીકરણ છે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનના સંકરણને આધારે અને બીજું જે વર્ગીકરણ છે એમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. બરોબર, એટલે પોઈન્ટ ધ્યાન રાખજો, જે મારા ક્વેશ્ચન જરૂર છે એમાં એ પોઈન્ટને હું ઇન્ક્લુડ કરું છું. બાકી આપણી બુકની અંદર આ રીતનું આમાં અલગથી સમજાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. ચલો, સૌથી પહેલાં કીધું છે હાઇડ્રોક્સિલ સમૂહ કયા પ્રકારનું કાર્બન ધરાવે છે, મતલબ sp3 છે, sp2 છે કે sp કાર્બન, એના આધારે આપણને એનું સંકરણ દર્શાવે છે. તો જુઓ, હવે એમાં સૌથી પહેલો જે પોઈન્ટ આપ્યો છે કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે કયું સંકરણ હોય? sp3. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય એવા પ્રકારના આલ્કોહોલનું વર્ગીકરણ છે. એમાં પહેલું જે વર્ગીકરણ છે એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ હવે કોને કહી શકાય સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો છે પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ કોને કહી શકાય? હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે કયું સંકરણ બતાવે છે? sp3. એ પડોશમાં બીજા એક કાર્બન સાથે જે જોડાયેલો હોય, મતલબ બાકીના જે હશે અહીંયા કોણ હશે? હાઇડ્રોજન. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે પડોશમાં sp3 કાર્બન સાથે જોડાયેલો હોય એને પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અથવા જો હાઇડ્રોક્સિલ સમૂહ પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય, પ્રાથમિક કાર્બન કોને કહી શકાય? આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે તો એ પ્રાથમિક છે. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે તો આ પણ પ્રાથમિક છે. જો હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા જોડી દેશો તો એ પ્રાથમિક થઈ જાય. તો જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પ્રાથમિક હોય અથવા sp3 સંકરણ દર્શાવતો હોય તો એવા પ્રકારના આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ જો દર્શાવવું હોય તો CH3 CH2 OH છે, C6H5 CH2
OH ડેફિનેશન પરથી ધ્યાન રાખો. હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 અને પડોશમાં બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલા માટે આને શું કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. સાથે સાથે બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ઘણી વખત તમને આવું પણ પૂછે કે સર CH3OH આપ્યો હોય તો એ કયા પ્રકારનો આલ્કોહોલ છે? એ પણ પ્રાથમિક આલ્કોહોલ જ છે. હેલો આલ્કેન હેલો એરિનમાં મેં કહ્યું હતું કે પ્રાથમિક સંયોજન કોને કહી શકાય કે જેમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં એક કાર્બન સાથે જોડાયેલો અથવા ઓછામાં ઓછા કાર્બન ધરાવતું સંયોજન પણ પ્રાથમિક જ કહેવાય. તો મતલબ મિથાઇલ આલ્કોહોલ પોતે પણ પ્રાથમિક આલ્કોહોલ જ છે એવું આપણે કહીએ છીએ. ચલો ત્યાર પછી બીજું વર્ગીકરણમાં સેકન્ડરી આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ કોને કહી શકાય? હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય. બરોબર, આ રીતે લખી શકો છો. અથવા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય અથવા હાઇડ્રોક્સિલ સમૂહ સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલો હોય. હાઇડ્રોક્સિલ સમૂહ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પણ દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા જે કાર્બન આપેલો છે એ કાર્બનનું સંકરણ પણ શું છે? sp3 જ દર્શાવેલું છે. સંકરણમાં અહીંયા કોઈ ચેન્જ થતો નથી. ચલો ઉદાહરણ સમજવું છે તો CH3 CH OH CH3. તો આ જે કાર્બન છે એ સેકન્ડરી છે. જ્યારે આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે છે પ્રાથમિક, આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે છે પ્રાથમિક. તો આના ઉપરથી તમે કહી શકો છો કે સેકન્ડરી કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો તેને સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. અથવા જો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પડોશમાં બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો પણ એને સેકન્ડરી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો ત્યાર પછી ટર્સરી આલ્કોહોલ. ટર્સરી આલ્કોહોલ કોને કહી શકાય? હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ શું હોય? sp3 અને એ પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. 1, 2 અને 3 કાર્બન સાથે આ કાર્બન જોડાયેલો છે એટલા માટે આને તૃતીયક આલ્કોહોલ કહી શકાય. અથવા તો પછી આપણે કહીએ છીએ મુજબ કે જો 3 ડિગ્રી કાર્બન આપેલો હોય, મતલબ આ કાર્બનનો પ્રકાર કયો થયો? 3 ડિગ્રી. બાકીના જે છે એક એક કાર્બન સાથે જોડાયેલા છે એટલે પ્રાઇમરી. અને જો તૃતીયક કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એને પણ તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે આના પરથી એક્ઝામ્પલ બનાવવું છે તો ઉદાહરણ તરીકે CH3 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 OH. તો તમે જોઈ શકો છો, જુઓ હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તો મતલબ તૃતીયક આલ્કોહોલ કહી શકાય. સાથે સાથે જે છેડા ઉપર આપેલા છે એ બધા જ પ્રાથમિક કાર્બન જ છે આપેલા. તો તમને આના ઉપરથી એક હિન્ટ મળે છે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ કઈ રીતે ઓળખી શકાય છે. ચેક કરી જુઓ અને જુઓ ધ્યાનથી તમે લોજિક વાપરો કે કઈ રીતે તમે ઓળખી શકો. સીધો અહીંયાથી MCQ શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછે, નીચે દર્શાવેલા આલ્કોહોલના પ્રકાર જણાવો, તો તમને આ વસ્તુ ખબર હોવી જરૂર છે. ચેક કરી લો કઈ રીતે ઓળખશો તમે. જુઓ સિમ્પલ ટ્રીક જ છે આની અંદર. જ્યાં પ્રાથમિક આલ્કોહોલ હશે ને ત્યાં ક્રિયાશીલ સમૂહ જોશો એટલે તમને ઓટોમેટિક CH2OH દેખાશે, પ્રાથમિક આલ્કોહોલ. બરોબર, આ એક એક્સેપ્શન છે. આપણે વ્યાખ્યા કહ્યું છે એ મુજબ ઓછામાં ઓછા કાર્બન ધરાવતો આલ્કોહોલ. સેકન્ડરી આલ્કોહોલ હશે તો એમાં તમે જુઓ CHOH દેખાશે. કોઈ પણ સંયોજન તમે લઈ લો, દાખલા તરીકે CH3 CHOH CH2 CH3, તો આ સેકન્ડરી આલ્કોહોલ છે. એ જ પ્રમાણે તમે અહીંયા ઉદાહરણ ચેન્જ કરી શકો છો, CHOH CH3, તો આ પણ સેકન્ડરી આલ્કોહોલ જ દર્શાવે છે. ટર્સરી આલ્કોહોલ હશે તો એની અંદર તમે જુઓ ખાલી COH દેખાશે. તો આપણી પાસે એક આ ટ્રીક છે. પ્રાઇમરી આલ્કોહોલ જો શોધવો હોય તો એમાં CH2OH જોવાનું છે, આના પરથી ખબર પડી જશે. સેકન્ડરી આલ્કોહોલ જો હશે તો એમાં CHOH દર્શાવતો હશે. અને જો ટર્સરી આલ્કોહોલ હશે તો ટર્સરી આલ્કોહોલમાં COH તરીકે દર્શાવેલું હશે. અને એના પરથી તમે ડાયરેક્ટ કહી શકશો કે આલ્કોહોલનો પ્રકાર કયો છે. તો આ પહેલું વર્ગીકરણ આપેલું છે કે જેમાં હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ તરીકે આપણે આને દર્શાવી શકીએ છીએ. હવે બીજું વર્ગીકરણ જેમાં શું દર્શાવશે તો આની અંદર આપણને હવે
વર્ગીકરણમાં થોડોક ચેન્જીસ આપશે કે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3 તો ખરો, પણ પડોશી કાર્બન છે એનું સંકરણ અહીંયા મોટા ભાગનામાં અમુકમાં તમે જોશો મેક્સિમમ, આને છોડી દો રિંગવાળાને, sp2 નહીં હોય, sp3 મોટા ભાગના. પણ જો પડોશી કાર્બન sp2 હોય, sp હોય તો પછી એને શું કહી શકાય? એના વિશેનો ટોપિક સમજવાનો છે, બરાબર? તો પહેલાં આ નોંધી દો આટલું. નેક્સ્ટ બીજો પોઈન્ટ છે આગળ, એલાઇલિક આલ્કોહોલ. હવે એલાઇલિક આલ્કોહોલ કોને કહી શકાય? તો જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ શું હોય? sp3, પણ પડોશમાં sp2 કાર્બન સાથે જોડાયેલો હોય, બરાબર? અહીંયા પણ બંને શું છે? આ sp2 હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશમાં એલિફેટિક શૃંખલા, આ ધ્યાન રાખજો, અહીંયા શૃંખલા કેવી હોવી જોઈએ? એલિફેટિક શૃંખલાના sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તો જે આલ્કોહોલ મળે છે એને જ આપણે એલાઇલિક આલ્કોહોલ તરીકે નામ આપીએ. તો તમે જોઈ શકો છો બંધારણ જે બતાવ્યું છે મુજબ શરૂઆત કેટલા કાર્બનથી થશે? 3. તો અહીંયા વેલેન્સી બેલેન્સ કરી નાખીએ તો ઉદાહરણ આપણને મળશે, આમાં આવશે CH2 ડબલ બોન્ડ CH CH2OH. તો પહેલો સભ્ય આ રીતનો મળ્યો આપણને, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 અને પડોશી કાર્બન કે જે એલિફેટિક શૃંખલાનો sp2 છે. તો જે સંયોજન મળ્યું એને કહેવાય એલાઇલિક આલ્કોહોલ. તો પહેલો જે સંયોજન છે એને જ એલાઇલ આલ્કોહોલ તરીકે જ ઓળખવામાં આવે છે. ઉદાહરણ નંબર 2 લઈએ. બીજું ઉદાહરણ CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. તો આ પણ એલાઇલિક આલ્કોહોલ છે. ઉદાહરણ નંબર 3, જો ચક્રીય રચના આપેલી હોય તો પણ ધ્યાન રાખજો, ચક્રીય રચના જો આપેલી હોય એની અંદર સાયક્લિક રચના, એરોમેટિક રિંગ નહીં, એલિફેટિક શૃંખલા હોવી જોઈએ અને એમાં આ કાર્બન છે જેનું સંકરણ sp2 અને એની પડોશમાં કાર્બન અહીંયા માનો કે હું ગોઠવી દઉં CH2OH, તો આ કાર્બનનું સંકરણ છે sp3. હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન sp2 અને એલિફેટિક શૃંખલા જ કહી શકાય. ચક્રીય આલ્કીન છે આપેલો, તો એરોમેટિક છે નહીં, તો આ જે છે એ પણ એક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ કહી શકાય. ઉદાહરણ નંબર 4, માની લો કે એની જગ્યાએ બંધારણ તમને આ રીતે આપેલું છે, અહીંયા દ્વિબંધ છે અને અહીંયા હું ગોઠવી દઉં છું OH. હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3, પડોશી કાર્બન જેનું સંકરણ sp2 અને અહીંયા એરોમેટિક રિંગ નથી, તો મતલબ આને પણ એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય. એમાં પણ તમે જોઈ શકો છો એલાઇલિક આલ્કોહોલ અહીંયા પ્રાથમિક પ્રકારનો આપેલો છે CH2OH, મેં લખી જ રાખ્યું છે. આમાં પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બની શકે છે. તો જુઓ CH2 ડબલ બોન્ડ CH CH, અહીંયા મૂકી દો CH3, અહીંયા મૂકી દો OH, તો સેકન્ડરી થઈ ગયો. આ ટર્સરી પણ પોસિબલ છે, CH2 ડબલ બોન્ડ CHC CH3OH CH3. તો તમે જોઈ શકો છો આમાં ટર્સરી પણ પોસિબલ છે. તો એલાઇલિક આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બંને પ્રકારના શક્ય છે. ત્યાર પછી ત્રીજો ભાગ આમાં બેન્ઝાઇલિક આલ્કોહોલ. જેને હેલો આલ્કેન, હેલો એરિનના પ્રકાર જે ભણ્યા હતા એમાં હેલો આલ્કેનના જે પ્રકાર હતા એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ, એ બધું જો ખબર હશે ને તો આ એકદમ ઇઝીલી તમારા માટે થઈ જશે. તો આ પ્રકારની આપણી પાસે સંયોજન આપ્યું છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહી શકાય? હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય પણ એ પડોશમાં એરોમેટિક રિંગના sp2 કાર્બન સાથે જોડાયેલું હોય. મતલબ આ જે કાર્બન છે એનું સંકરણ શું છે? sp2. આપણી પાસે પ્રશ્ન એ જ છે, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ પડોશી કાર્બન sp2, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3 પણ પડોશી કાર્બન sp2, પણ અહીંયા રિંગ આપી છે એરોમેટિક, અહીંયા હતી એલિફેટિક રિંગ હતી. તો એરોમેટિક રિંગના કાર્બન જો હોય કે જે sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા પ્રકારના આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. તો પ્રથમ સભ્ય આનો આવશે. એક્ઝામ્પલ લઈ લઈએ, અહીંયા વેલેન્સી કમ્પ્લીટ કરી દઈએ કાર્બનની, તો C6H5 અને અહીંયા આવશે CH2OH. તો આ શું કહેવાય? બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો આપણી પાસે જે પ્રથમ સભ્ય હતો એલાઇલિક આલ્કોહોલ, એમાં આ એક ક્રિયાશીલ સમૂહ બન્યો CH2 ડબલ બોન્ડ CH2, CH2 ડબલ બોન્ડ CH2. આ જે ક્રિયાશીલ સમૂહ છે એને એલાઇલ સમૂહ કહેવામાં આવે છે.
આ બધી વસ્તુ નોંધ રાખજો, બરાબર, આગળ જરૂર પડશે નેક્સ્ટ ચેપ્ટરની અંદર. જ્યારે આમાં જે પ્રથમ સભ્ય મળ્યો છે એનો જે ક્રિયાશીલ સમૂહ છે C6H5CH2, તો આને કહેવાય છે બેન્ઝાઇલ સમૂહ. અને બેન્ઝાઇલ સમૂહ હોવાના કારણે આ જે સંયોજન છે એનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે એમાં પણ પ્રકાર મળી શકશે આપણને. તો એની અંદર પણ તમે જુઓ એરોમેટિક રિંગ sp2 કાર્બન સાથે CH3 sp3 કાર્બન અને એની સાથે જોડાયેલો H. તો આને આપણે બતાવીશું પ્રાથમિક, બરોબર. ધારો કે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો અને અહીંયા કોઈ આલ્કાઇલ સમૂહ ગોઠવી દો તો બની જશે સેકન્ડરી. અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી નાખો અને બીજો એક આલ્કાઇલ સમૂહ ગોઠવી દો તો બની જશે આ ટર્સરી પ્રકારનો બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં પણ પોસિબલ છે જ. તો આપણી પાસે એક આ સંયોજન આપેલું છે બેન્ઝાઇલ આલ્કોહોલ, જેનું તમારે ક્વેશ્ચનમાં પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે, એટલે ધ્યાન રાખવાનું. બેન્ઝાઇલ આલ્કોહોલનું IUPAC નામ શું છે, એમાં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા કેટલી છે, લોન પેર કેટલી, આ બધા ઘણા બધા અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ક્લિયર? તો આ રીતના સૌથી પહેલાં 3 વર્ગીકરણ આપ્યું છે. એમાં શું કર્યું છે, હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ કયું ગણ્યું છે, sp3. જો sp2 હોત તો અહીંયા ચેન્જ થઈ જાય, અહીંયા પણ ચેન્જ થાય. અહીંયા તો તમને ખ્યાલ આવી જાય કે સીધો જ ફિનોલ બની જાય, એ આલ્કોહોલ એવો છે નહીં. તો હવે આપણી પાસે જે વર્ગીકરણ આવશે એમાં હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન કે જે sp2 કાર્બન હોય તો એનું પણ અલગ અલગ વર્ગીકરણ છે આપણી પાસે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે નેક્સ્ટ વર્ગીકરણ આપેલું છે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ શું હોય, sp2 હોય. ક્લિયર? આવું જ્યારે આપેલું હોય તો માની લો કે હાઇડ્રોક્સિલ સમૂહ છે, એનો કાર્બન અહીંયા sp2 એટલે ડબલ બોન્ડથી જોડાયેલો હશે જ, અને એ પણ એલિફેટિક શૃંખલા હોવી જોઈએ. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, કારણ કે એરોમેટિક રિંગ હશે તો એ ફિનોલ બની જશે. એટલે તો એલિફેટિક શૃંખલાનો sp2 કાર્બન સીધો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હોય તો એવા પ્રકારનો જે આલ્કોહોલ છે ને વિનાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp2 અને એલિફેટિક શૃંખલા હોય તેને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ, પહેલો જ સભ્ય બનશે આમાં CH2 ડબલ બોન્ડ CH OH, કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ કરી નાખો. તો આ જે ક્રિયાશીલ સમૂહ મળ્યો એને વિનાઇલ સમૂહ ઓળખવામાં આવે છે, અને એટલા માટે આ સંયોજનનું નામ કહેવાય વિનાઇલ આલ્કોહોલ. તો પહેલાં મેં ડેફિનેશન તમને આપી, એની અંદર કીધું હતું કે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન શું હોવો જોઈએ, sp3, તો જે આલ્કોહોલ કહી શકાય, એ જ આલ્કોહોલ સ્થાયી હોય છે. તો આ પણ આલ્કોહોલ નામ તો આપ્યું છે, પણ સ્થાયી કેમ નથી એનું રીઝન તમે જુઓ. CH2 ડબલ બોન્ડ CHOH આ એક પ્રકારનો ઇનોલ બતાવ્યો છે, અને એ ઇનોલમાં ઘટના શું બને, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય અને આ હાઇડ્રોજન અહીંયા જતું રહે, અને એના કારણે અહીંયા ટોટોમેરિઝમ બતાવે છે. મતલબ જેને આપણે ગુજરાતીમાં ચલરૂપકતા કહીએ છીએ. હવે આવું જ્યારે જોવા મળે ત્યારે અહીંયા સંયોજન જુઓ, CH3 અહીંયા C ડબલ બોન્ડ અને અહીંયા શું આવી ગયો, આલ્ડીહાઇડ ગ્રુપ. તો મતલબ એ ચલરૂપકતા દ્વારા સીધો આલ્ડીહાઇડ કે કીટોનમાં કન્વર્ટ થઈ જાય છે. એટલા માટે એવા વિનાઇલિક આલ્કોહોલ મોટાભાગે સ્થાયી વધુ જોવા મળતા નથી. ચલો બીજું એક્ઝામ્પલ અહીંયા બતાવવું છે. ઉદાહરણ નંબર 2, CH3 CH ડબલ બોન્ડ CHOH હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp2. ચલો એ જ પ્રમાણે રિંગ સ્ટ્રક્ચર પણ આપેલું હોય, અહીંયા સીધો જોડાયેલો હોય તો આને પણ તમે કહી શકો છો હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp2 છે, એરોમેટિક રિંગ નથી, તો આ વિનાઇલિક આલ્કોહોલ પ્રકાર છે કહી શકાય છે. ક્લિયર? તો આ એક પોઈન્ટ આપણી પાસે સમજાયેલો છે. હવે ઘણીવાર એવું પણ બને કે આપણી પાસે હાઇડ્રોક્સિલ સમૂહ હવે બદલાતા હોય. અત્યાર સુધી જે હાઇડ્રોક્સિલ સમૂહ હતો એ કેટલા હતા, એક જ, તો એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણું જે બીજું વર્ગીકરણ છે એ બીજા વર્ગીકરણમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ બતાવવાનું છે. હાઇડ્રોક્સી સમૂહની સંખ્યાના આધારે 3 પ્રકારમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક મોનોહાઇડ્રિક આલ્કોહોલ, જેમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ હોય તેમાં એક જ હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય, મતલબ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી હશે, 1. તો એવું જે સંયોજન છે, દાખલા તરીકે CH3 CH2 OH, તો ઇથેનોલ છે એ આપેલું શું કહી શકાય,
મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. એની જગ્યાએ બેન્ઝાઇલ આલ્કોહોલ આપેલો હોય C6H5CH2OH, તો આને પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે નામ આપી શકીએ છીએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ શ્રેણીના સંયોજનનું સામાન્ય સૂત્ર CnH2n + 1 * OH અથવા CH2n + 2 * O તરીકે આપણે દર્શાવેલું છે. હવે આવીને આવી વસ્તુ હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા એક કરતાં વધારે પણ હોઈ શકે. મતલબ હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા એક છે તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ નામ આપ્યું છે. હવે જો એની જગ્યાએ 2 હોય તો શું કહી શકાય, 3 હોય તો શું કહી શકાય? જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે સમજવાનો છે કે એના સામાન્ય સૂત્રો પૂછાતા હોય છે. ચલો, તો બીજો પ્રકાર આવે છે એમાં ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલ, બરોબર. હવે ડાયહાઇડ્રિક આલ્કોહોલ આપેલો હોય તેમાં હાઇડ્રોક્સિલ સમૂહની જે સંખ્યા હશે એ કેટલી હશે? ટોટલ 2 આપેલી હશે. ઉદાહરણ તરીકે CH2CH2OH. ક્લિયર? ધ્યાનથી સમજો. આ જે આપેલો છે ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ જેને કહેવામાં આવે છે. હવે એવા સંયોજનોના સામાન્ય સૂત્ર બનાવવું હોય તો આપણી પાસે તમે જુઓ જનરલ આનું સૂત્રનો ઉપયોગ કરો. અહીંયા કાર્બનની સંખ્યા તમે 2 લીધી, કાર્બનની સંખ્યા 2 છે, અહીંયા તમે 2 મૂકી દો અથવા અહીંયા 2 મૂકો. 2 અહીંયા મૂકી દો તો અહીંયા 2 × 4 = 6 અને 1 ઓક્સિજન છે. 2 કાર્બન, 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, તો એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ થયો. હવે એની જગ્યાએ અહીંયા શું કરીએ છીએ કે આપણી પાસે ઇથેન હતો CH3 ઇથેન, જેનું સામાન્ય સૂત્ર CnH2n + 2 બતાવે છે. એમાંથી તમે એક હાઇડ્રોજન દૂર કર્યો એટલે CH3CH2 ઇથાઇલ સમૂહ બન્યો. તો સામાન્ય સૂત્ર થાય CnH2n + 1. ત્યાર પછી એની જગ્યાએ શું જોડી દીધો? OH. તો અહીંયા શું આવી ગયો હતો? OH. તો આ એનું સામાન્ય સૂત્ર મોનોહાઇડ્રિક આલ્કોહોલનું આવ્યું. હવે આપણે શું કરીએ છીએ? બંને જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરો. 2 હાઇડ્રોજન દૂર કરશો એટલે અહીંયા ટોટલ કેટલા થઈ જશે? 2 હાઇડ્રોજન દૂર થઈને CnH2n અને 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હશે. એક હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા ગોઠવી દીધો છે, એક હાઇડ્રોક્સિલ સમૂહ અહીંયા ગોઠવ્યો એટલે અહીંયા કેટલા થઈ ગયા? OH ટ્વાઇસ થઈ જાય. અથવા આની જગ્યાએ 2 હાઇડ્રોજન જેવા દૂર કર્યા આ લઈને આવે છે તો પાછું આપી દો આને CnH2n + 2 * O2. તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n + 2 * O2 તરીકે દર્શાવી શકાય છે. આવું ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ પણ આપેલો હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલમાં પણ ક્વેશ્ચન છે. તો પોઈન્ટ નંબર 3, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ આપેલો હોય તો આપણી પાસે જુઓ દાખલા તરીકે પ્રોપેન છે CH3CH2CH3. એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો તો CH2OH આવશે, તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ થઈ ગયો. બીજો એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો, અહીંયા OH મૂકી દો તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ થઈ જશે. બીજો એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કરી નાખો, બરોબર, તો અહીંયાથી પણ દૂર કરશો તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ બની જાય. ગ્લિસરીન અથવા ગ્લિસરોલ પ્રોપેન 1,2 થી ટ્રાયોલ જેને કહી શકાય. તો આપણી પાસે જે સૂત્ર હતું CnH2n + 2, એમાંથી કેટલા હાઇડ્રોજન દૂર કરવાના કીધા? 3. તો પહેલાં 2 અહીંયાથી દૂર કરો, 1 અહીંયાથી દૂર કરો એટલે CnH2n - 1 થઈ જાય. અને OH કેટલા જોડાયા ટોટલ? 3. તો * OH થ્રાઇસ. અથવા 3 હાઇડ્રોજન જેવા દૂર કરે એ પાછો લઈને આવે તો CnH2n + 2 * O3 સ્વરૂપે એનું સામાન્ય સૂત્ર મળી શકે. તો બીજો એક ક્વેશ્ચન આપણો જે છે અહીંયાથી પૂછાતો હોય છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ શ્રેણીના સંયોજનોનું સામાન્ય સૂત્ર શું છે એના આધારે આપણે સમજાવવાનું. તો આ બધું વસ્તુ આપેલી છે આપણને આલ્કોહોલના વર્ગીકરણના ટોપિક. બરાબર. તો આજે જે ટોપિક ભણે એમાં શું છે એને આપણે સમરી એક નોટ સ્વરૂપે દર્શાવી દઈએ એટલે આપણે તરત ઝડપથી ખ્યાલ આવે કે કઈ જગ્યાએથી ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો જુઓ આપણે જે ટોપિક ભણે એની અંદર પ્રાથમિક આલ્કોહોલ ઓળખવો હોય તો કઈ રીતે ઓળખવાનો? CH2OH બંધારણ હશે. સેકન્ડરી આલ્કોહોલ હોય તો CHOH લખેલું હોવું. ટર્સરી આલ્કોહોલ હશે તો COH આપેલો હશે. ત્યાર પછી બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે છેડા ઉપર હશે ને કાર્બન હંમેશા sp3 જ હશે. ક્લિયર? CH3 વાળા બધા જ sp3 કાર્બન, CH2 વાળા બધા જ sp2 કાર્બન અને સેકન્ડરી કાર્બન, CH3 વાળા બધા ટર્સરી, CH2 વાળા બધા સેકન્ડરી અને CH દેખાય ટર્સરી કાર્બન હશે.
ત્યાર પછી એલાઇલિક આલ્કોહોલ આપણે કોને કીધો તો CH2 ડબલ બોન્ડ CH2 તો જેમાં આપણે કીધું હતું કે હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કાર્બન sp3 અને પડોશમાં એલિફેટિક શૃંખલા આપેલી હોય sp2 કાર્બન ધરાવતી તો એને આપણે એલાઇલિક આલ્કોહોલ તરીકે નામ આપ્યું છે એલાઇલિક આલ્કોહોલ. પછી એની અંદર આપણે જોયું કે જો એરોમેટિક રિંગનો sp2 કાર્બન હોય અને પડોશમાં sp3 કાર્બન હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો હોય તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કીધું છે. અને જો sp3 કાર્બન હોય અહીંયા sp કાર્બન ત્રિબંધ ધરાવતો તેને પ્રોપાઇઝિલ આલ્કોહોલ કહેવાય. પ્રોપાઇઝિલ આલ્કોહોલ આપણે પૂછાતો નથી, સિલેબસમાં છે જ નહીં, બરોબર. ચલો ત્યાર પછી અહીંયા કીધું કે જો કાર્બન sp2 હોય અને એલિફેટિક શૃંખલા હોય તો એને વિનાઇલિક આલ્કોહોલ કીધો છે. અને જો એરોમેટિક રિંગ ધરાવતો કાર્બન sp2 હોય તો આપણે એને ફિનોલ તરીકે નામ આપેલું છે, બરાબર. એટલે એ આલ્કોહોલમાં ગણતરી લેવાતી નથી. તો ફિનોલનો પોઈન્ટ પણ આપણે સમજવાનો. પછી અહીંયા પોઈન્ટ જોયો મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ આપેલો હોય તો સામાન્ય સૂત્ર CnH2n+1 અથવા CnH2n+2 ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલ આપેલો હોય તો CnH2n twice અથવા CnH2n+2 ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ જો આપેલો હશે તો સામાન્ય સૂત્ર CnH2n-1 thrice અથવા CnH2n+2 જેવા 3 હાઇડ્રોજન દૂર કરો જેવા 3 હાઇડ્રોજન હાઇડ્રોક્સી સમૂહ પાછો લઈને આવે છે. તો આટલી વસ્તુ આપણે આની અંદર સમજ્યા. હવે ફિનોલ છે, ફિનોલમાં પણ વર્ગીકરણ થઈ શકે છે. ફિનોલમાં જો એક જ OH ક્રિયાશીલ સમૂહ આપેલો હોય તો આને કહેવાય મોનોહાઇડ્રિક ફિનોલ. જો એની જગ્યાએ 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય ગમે ત્યાં હોઈ શકે, ઓર્થો, મેટા, પેરા, કોઈ પણ સ્થાને, તો એને કહેવાય ડાયહાઇડ્રિક ફિનોલ. અને જો 3 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હોય OH 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 તો આને કહેવાય ટ્રાયહાઇડ્રિક ફિનોલ કહેવામાં આવે છે. તો જેવા આલ્કોહોલમાં વર્ગીકરણ છે એવા જ ફિનોલની અંદર પણ વર્ગીકરણ આપણને ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક, મોનોહાઇડ્રિકમાં જોવા મળતું હોય. પણ ધ્યાન એ રાખવાનું કે જો હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા એના કરતાં વધી જાય, 3 કરતાં વધારે, તો મોટાભાગે એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ અથવા પોલીહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખવામાં આવતું હોય છે, બરાબર. તો આજનો જે આપણો લેક્ચર્સ છે એ લેક્ચર્સની અંદર આટલી થિયરી આપણે પહેલાં આજે કવર કરી છે. આલ્કોહોલ ફિનોલ ઇથર ઇન્ટ્રોડક્શન, આલ્કોહોલ ફિનોલ ઇથર વ્યાખ્યા, આલ્કોહોલ ફિનોલનું વર્ગીકરણ એના પ્રકારના આધારે, કાર્બનના સંકરણના આધારે, બરાબર છે. તો એ અલગ અલગ પ્રકારના ટોપિક આપણી પાસે અહીંયાથી ઘણા બધા પૂછાય છે. તો હવે નેક્સ્ટ આપણો જે લેક્ચર્સ આવશે એની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણનું નામકરણ આપણે શીખવાનું છે. એનું નામકરણ આખો પોઈન્ટ કવર કરવાનો, બરાબર. ઘણો બધો લાંબો લેક્ચર થઈ જશે પણ એ લેક્ચર્સને પૂરેપૂરો તમે સમજજો. ત્યાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે અને પૂછાયેલા ઘણા ક્વેશ્ચન જે આગળના ચેપ્ટરમાં આપણે જરૂર પડશે એવા ઘણા બધા આપણને જરૂર પણ મળી રહેશે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે જે મેં હમણાં કહ્યું એ મુજબ કે આપણી પાસે ક્રિયાશીલ સમૂહ જેની વાત કરીએ એમાં ક્રિયાશીલ સમૂહમાં CH2 ડબલ બોન્ડ CH હોય તેને વિનાઇલ સમૂહ તરીકે આપણે નામ આપેલું છે. પછી અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 હોય તો એને એલાઇલ સમૂહ તરીકે નામ આપ્યું છે. અને C6H5CH2 હોય તો આને બેન્ઝાઇલ સમૂહ તરીકે નામ આપ્યું છે. અને જ્યારે એરોમેટિક રિંગ જ આપેલી હોય ક્રિયાશીલ સમૂહ તરીકે આ રીતે, બરાબર, ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજન અહીંયાથી દૂર કરેલો હોય તો આના માટે શબ્દ વપરાય છે ફિનાઇલ સમૂહ તરીકે આને ઓળખવામાં. તમારે આટલી વસ્તુ પહેલી તૈયારી રાખવાની છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.